અમદાવાદના શાહપુર વિસ્તારમાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી હતી। આ દરમિયાન શાહપુરના 200 વર્ષ જૂના ઐતિહાસિક રામ મંદિરે અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી। તો અમિત ચાવડાએ ભગવાનના રામના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો। સૌના હૃદયમાં ભગવાન રામ માટે એક અનેરું સ્થાન છે, એક અનેરી ભાવના છે, લાગણી છે। એમનો અહોભાવ આખા વિશ્વને છે। એવા સંજોગોમાં ભગવાન રામનું મંદિર, રામજી મંદિર અહીંયા અમદાવાદમાં હોય કે અયોધ્યામાં હોય કે આખા વિશ્વમાં કોઈ પણ ખૂણે હોય, એ સૌના માટે પૂજનીય છે અને સૌ પોતાની યથાશક્તિ, એના સમય, એના સંજોગો મુજબ પોતપોતાની રીતે પૂજા અર્ચન વિધિ હંમેશા કરતા હોય।